નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. વાલી તરીકે તમને 9 કાળજીઓ લેવાની છે. તો જાણીએ એ 9 કાળજીઓ કઈ કઈ છે. શિક્ષણ. જી હા મિત્રો, શિક્ષણ. આ શિક્ષણ શબ્દમાં જ જે 9 કાળજી લેવાની છે ને એ છુપાયેલી છે. એસ એટલે કે સ્કેડ્યુલ, સમયસર અભ્યાસનું રૂટીન. તમારા બાળકને રોજિંદા અભ્યાસ અને રમતગમત માટેનું એક સમતુલક પત્રક બનાવી આપો, સમતુલિત ટાઈમ ટેબલ બનાવી આપો. જેમ કે 6 કલાક સ્કૂલના, 1 કલાક હોમવર્ક, 30 મિનિટ ડાઉટ ક્લિયરિંગ અને 30 મિનિટનું નવું શીખવું. ત્યારબાદ એ રમત રમી શકે છે, હરીફરી શકે છે, મોબાઈલ જોઈ શકે છે. આટલો ટાઈમ એના માટે તમે કાળજી લો. ઊંઘ અને જમવાનું નિયમિત રાખો. ઘણા બાળકોને રાત્રે મોડા સુવાની ટેવ હોય. જમતી વખતે મોબાઈલ ન વાપરવો. વાંચન લેખન માટે બેઠક વ્યવસ્થા, પોતાની પોઝિશનથી માંડી અને પોસ્ચર, તેમજ ટીવીની સામે વાંચવા લખવા ન બેસવું. પલંગ પર સુતા સુતા ઉપર પગ ચડાવીને વાંચવા ન બેસે. આવી થોડી ટેવ પડાવશો ને, પછી એ ટેવ હંમેશા માટે એને એક હોશિયાર અને એક આદર્શ વિદ્યાર્થી બનાવી આપશે. હેલ્ધી હેબિટ, એચ એટલે હેલ્ધી હેબિટ્સ. સ્વસ્થ આદતો આપો. આરોગ્યદાયક એને આહાર, સંતુલિત આહાર. ઘણા છોકરાઓ ખાલી બટેટા જ ખાય છે, તો એને બધા શાકભાજી ખવડાવો. સમયસર ઊંઘે, વ્યાયામ કરે, સવારે સૂર્ય નમસ્કાર કરે, અથવા તો સ્કૂલે સાયકલ લઈને આવે. ખોરાક ચાવીને ખાય. નો જંક ફૂડ વીક તમે પણ એની સાથે પાડો. સ્કૂલ શરૂ થતા પહેલા સમયસર ઉઠવાની આદત ટેવ પાડો. મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ શાળાએ જવાના અડધી કલાક પહેલા જ તૈયાર થવાનું શરૂ કરે છે, પછી તૈયાર થઈ શકતા નથી, શાળાએ મોડા પહોંચે. તો આવું હડબડીમાં ઘણીવાર એક્સિડન્ટ પણ થઈ શકે છે. એટલે સમય પાલનનો ગુણ એનામાં શીખવો. આઈ એટલે ઇન્વોલ્વમેન્ટ. ભણવામાં માતા પિતાની ભાગીદારી. ઘણા માતા પિતાઓ માત્ર ફી ભરીને જ પોતાની જવાબદારી નિભાવતા હોય છે. વાંક એમનો નથી હોતો, એમની પાસે સમય નથી હોતો. સમય કેટલો કાઢવાનો છે? તમારા બાળકને શરૂઆતથી જ દૈનિક હોમવર્ક અને શાળા વિષયક વાતોમાં એની રસ લો. જમતી વખતે માતા ઘરે હોય છે ત્યારે પૂછો, બેટા શું થયું, આજે ક્લાસમાં શું કરાવેલું, ઓકે, શું નવું શીખા છો, એવું કંઈક જુઓ. તમારું બાળક ક્યાં નબળું પડે છે. ખીજાવો નહીં, સમાધાન ગોતો. ભણવામાં ધ્યાન રાખ. આવું કહેવાથી પ્રશ્ન સોલ્વ નથી થઈ ગયો. ચાલ શું પ્રશ્ન છે, ચાલ હું તને સોલ્વ કરાવું. એનો પણ આત્મવિશ્વાસ વધશે. બાળક શું શીખી રહ્યો છે તે જાણો અને એને સહયોગ આપો. તમારા બાળક સિંગલ ટાઈમ લર્નર છે, 2 ટાઈમ લર્નર છે, 3 ટાઈમ લર્નર છે કે 4 ટાઈમ લર્નર છે, એ તમે જોવો. ઘણા બાળકોને એક વખત કહેવામાં આવે ને યાદ રહી જાય છે, અને ઘણા બાળકોને 4 વખત કહેવું પડે છે. તો એનો વાંક નથી હોતો, એને અત્યાર સુધીના એની ટેવ અને રૂટીનનું એ પરિણામ. તો એને અપગ્રેડ કરો. કે એટલે કીટ બનાવવી. શાળા કીટ તૈયાર રાખો. બેગ, બુક્સ, કવર, સ્ટેશનરી, યુનિફોર્મ વગેરે તૈયાર પહેલેથી જ રાખો. ઓર્ગેનાઇઝ કરતા શીખવાડો. દરરોજ પોતાની વસ્તુ એ જ રાખે. ઘણા છોકરાઓ દરરોજ સ્કૂલે જાય એ પહેલા 15 મિનિટ બધું ગોતતા જ હોય છે. બેલ્ટ ક્યાં છે, બેગ ક્યાં છે. તો એ ન બને એના માટે એને પહેલેથી જ જવાબદાર બનાવો. નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આખું સત્ર સજ્જ રહેવા માટે બાળકોને તૈયારી આપો. એટલે શું? તો કે પહેલા દિવસથી જ એ શું શીખે છે એના ઉપર તમે થોડું થોડું ધ્યાન રાખો, અને તમારે જે શીખવાડવું છે એ પણ તમે રૂટીનમાં લેવડાવી શકો છો. એસ સ્કૂલ ઇન્ટરેક્શન. શાળાના સંપર્કમાં રહો. કોઈ પણ શાળા હોય, સરકારી સ્કૂલ હોય કે સેમી પ્રાઇવેટ, મતલબ કે મધ્યમ વર્ગની સ્કૂલ હોય કે હાઈફાઈ હોય, શિક્ષકો સાથે શરૂઆતથી સારા સંપર્ક બનાવી રાખો. વિષય કયો ચાલે છે, કેટલા વિષય છે, એમાં કેટલા ચેપ્ટર છે, કયું ચેપ્ટર ચાલે છે, કયો ટોપિક ચાલે છે, એ ટોપિકમાં સમજાયું કે નહીં. જો આટલું ડિટેલિંગ કરવામાં આવશે ને તો બાળકને ક્યારેય વિષય અઘરો નહીં થાય. દરરોજનું કામ દરરોજ થશે અને આપનું બાળક છે સુપર હિટ રિઝલ્ટ લઈ આવશે. શાળાને નોટિસ અને મીટિંગ્સ અને કાર્યક્રમોમાં સહભાગી બનો. સમય હોય તો. H
હેબિટ્સ ઓફ લર્નિંગ, શીખવાની ટેવ વિકસાવવી. બાળકમાં રોજ કંઈક નવું શીખવાની ઉત્સુકતા ઊભી કરવી. દરરોજ માટે કંઈક શીખવાની ટેવ પડાવો. એક નોટબુક બનાવડો, એને જર્નલ કહેવાય છે, જર્નલ બનાવો. બાળક શું શીખવું છે એને લખાવો. લખવાની ટેવ પાડશે તો એને ફાયદો થશે. વાર્તા વાંચવી, નાની નોટ્સ બનાવવી, આવી કંઈક નવી ટેવ એ પાડી શકે છે. નેક્સ્ટ એપ્રિસિએશન, પ્રોત્સાહિત કરો. બાળકોને નાની સફળતાઓ પર એના વખાણ કરો. તું કરી શકે છે જેવા વાક્ય દ્વારા એનો આત્મવિશ્વાસ વધારી શકે છે. દરેક બાળક છે ને એ સ્પેશિયલ હોય છે. બાળકોને સલાહ નહીં, સહકારની જરૂર હોય છે. તો ખાસ એને સહકાર આપનાર બનો, સલાહ આપનાર નહીં. નો પ્રેશર, અભ્યાસમાં દબાણ નહીં. ઘણા પેરેન્ટ્સ ડીલ કરતા હોય કે પહેલો નંબર આવે તો આ વસ્તુ લઈ દેવામાં આવશે, નકર આમ નહીં થાય. આવા પ્રેશરથી બાળકોને ભણવા બેસાડવાની જે પ્રથા છે એ બંધ કરો. બાળકો પર અભ્યાસનો ભાર ન આવે એવી રીતે એને શીખવાનો પ્રયાસ કરે ને એવું વાતાવરણ આપણે પૂરું પાડવું. રમતા રમતા શીખવું એ પદ્ધતિ અપનાવો. તમે પણ ગ્રો થઈ શકો, ડેવલપ થઈ શકો. ટાર્ગેટ આપો શીખવા માટે, માર્ક્સ માટે નહીં. ઘણા મા બાપ એવા છે કે પોતે અભણ છે પણ એનું બાળક જે ધોરણમાં ભણે છે પોતે ભણતા ભણતા પોતે પણ શિક્ષિત બને છે. બેસ્ટ એક્ઝામ્પલ. માતા પિતાથી મોટી જીવનમાં કોઈ સ્કૂલ નથી એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. તો યુ આર સ્પેશિયલ. તમારે શિક્ષણ જે આ શબ્દ છે એને ખરા અર્થમાં સાકાર કરવો પડશે તમારા બાળક. જય હિન્દ.